ઊંઝાથી 27 કડવા પાટીદાર સમાજ જાગૃત મંડળનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો। ઊંઝા શ્રી 27 કડવા પાટીદાર સમાજ જાગૃત મંડળના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવ્યો હતો। સમારંભના ઉદ્ઘાટક સરસ્વતી મેડિટેરિયલ સપ્લાયર્સના ડાયાભાઈ પટેલ, સમારંભના અધ્યક્ષ 27 કડવા પાટીદાર જનરલ સમાજના પ્રમુખ જયંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન પદે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે કાશીરામભાઈ પટેલ, કાંતિલાલ પટેલ, અંબાલાલ પટેલ, મગનભાઈ પટેલ, પ્રહલાદભાઈ પટેલ, ઊંઝા નગરપાલિકાના પ્રમુખ દીક્ષિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ રજત જયંતિ મહોત્સવની શરૂઆત સવારે પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। જાગૃત મંડળના 25 વર્ષની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। બપોરે લાઈવ સામાજિક નાટક સંગાથે સુખ શોધીએ રજૂ કરાયું હતું। ત્યારબાદ શૈક્ષણિક ઇનામ અને સ્મૃતિ ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ઊંઝાથી 27 કડવા પાટીદાર સમાજ જાગૃત મંડળના પ્રમુખ રાકેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ પટેલ, ખજાનચી મણિલાલ પટેલ અને પ્રોજેક્ટ ચેરમેન નટવરલાલ પટેલ સહિત હોદ્દેદારોએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો।